હવા નો વાયસણ ધોવું અહીંયા ઢગલા કર્યા કરી થયા હું વરાજો હોક વાતું ઈ જ ન ખબર પડી એક ખાટલો ભરીને તો ધોઈ લખ્યા બબડવું નથી ખટકો રાખજે ને આ લાખો હજી માથે હા નાખીશ હજી તો તારી માં કેટલા આણામ લાવી બટા અને મારા બા ક્યાં ગયા હે તાર બા માઈ મે રમબદન કેવાય ગયા છે તો બાપા હું વરાજો નથી માર નકરા વાયસણ ધો ધો કરવાનું મારો દીકરો હું વરરાજો હતો ને તઈ માર બાપુ એ મન ગણ્યા તરી ફેશન પોદરા ઠાડાયા તે બધું પેલાનું અત્યારે તમારા માથે લાખો હો એમાં કાંઈ નવાઈ નથી વરરાજો કર્યો એમાં મારો દીકરો હો બે દાડિયા લાગી ગયો ને દાડિયા નથી લાખવાના હો ભાઈ કા તૂટા નથી એક વાર લગન માં તૂટો આવે છે ખબર છે ને આમ તો તું તાર ભાઈ બંધુ ત્યાં બધે જાતો ખબર છે ને ઠામડા ધોવરાવા તે કિયા તાર ભાઈ બંધુ જા તે આવે હું જાઉં કેવા ના નો પાડે કઈ મને હા તે જા કેતો જા હાલ ખાય ખા ધોવાઈ જાય તો નવરા થાવી વેલા હે જા હજી ઘણું કામ છે પણ મારા ભાઈબંધ ને બોલાવો જાવું કરતા તમે ઘડીક ધોવરાવો ને હા તા હું ધોઉં તું બોલાવતા આ તો સારું હાલો હું કાંઈ બોલાવતો આવું ચાય રખડવાનો પાછો ગુડાતો ખાય ખા આવજો પાછો જા એવો અમે આ મોઢું નથી ધોવું બધાને ખબર જ છે આ ગાંડા ગયો વરરાજો છોકરો એને ભાઈ બંધુ બોલાય આવે ને તો ગાય ગા વાસી ને ધોવરે જાય અને થોડાક ધૂંબાવાય પડવી દેવા મારા પપ્પાને ખબર ન પડે કે હું વરાજો હોઉં તોય મારા ઘરે કેટલું હવાનું કામ કરાવે કે બે દાડિયા લાગી દે બે દાડિયા લાગી દે શું ફેર પડી જાય ચીકણા ગુણ જેવા હે કાંઈ ખબર જ ન પડતી મારા ભાઈબંધને બોલાવવા તેગડ્યા લાવ્યું બેને બોલાય એવું કે કાળિયાને બોલાય એવું બીજા મારો ભાઈબંધ કયો હે ખોડો જો આ બેન બોલાય એવું હા વાડીથી થાકીને આવ્યો હે અને માર ભાઈ કઈ ખાવાનું બનાવ્યું નથી એક મરચું હે અને એક રોટલો ખાઈ વાળું ખાવ બેટા એ તીખું હે નો ખવાય ઝાડા થઈ જાય છે લે કાળુ ખાવાય નથી દેતો તો આગલા કરવા મને એ કાળુ જરા રોટલો હલવાઈ ગયો તે બોલાયો તે કેમ મરશું રોટલો ખાય માર ભાઈ ખાવાનું જ ન બનાવ્યું કે આપણે ઘરનો આલ્યો હોય તારા ઘીરે માર જેવું જ હોય હું આવું ત્યાં તાર ઘીરે એ વાત સાચી મારે થોડું કામ હતું બોલાવા આવ્યો તો બોલ ને કામ હોય લગ્ન નથી મારા એ તો મને ખબર હજી લગન ની 2 દિન વાર હે પણ વાસણ ધોવાના હે બધું બહાર કાઢીને મૂક્યું હે મારા બાપાએ તે હાલત કેટલાક પૈસા ધોઈ નાખ તું મારું ઓલાય મારે આવું જ પડે ને ત્રણ ઘરના હે ખાલી આહા થોડો તો તાવ જેવું આવી ગયું મને લ્યો બસ અત્યારે લગી બાયું ચડાવતો ત્રણ ઘરનું કીધું તો તાવ આવી ગયો કે રાજા નો રે પછી આખા 3 ઘરના ધોવાના હોય તો થોડા ધોજે હાલ ને આ છોકરો મારો વાયા થાય લઈ લઈને લેવો લઈ લે નકર આ ભલે રમે બા આને લઈ જજો ગળી છોકરાને કેમ કરી દઉં તને આહા મજા છોકરા મોબાઈલ જોઈ જોત કરે નકરા ભાઈ નાના નાના છોકરા આગળ મોબાઈલ મારા આગળ મોબાઈલ ને એટલે આ તો બોગાબાન વિડિયો ચાલુ આમાં આ તાર બાપા જ દે તાર બાપા કેદી ના વિડિયો ઉતારે એટલે સી ખબર મને ન ખબર એટલે અને આ કડવી ડોઈ છે લાગે કડવી ડોશી નથી કે બાબા હે એમનું નામ કડવી ડોઈ છે જ નહીં એ કડવી ડોશી ક્યાં નામ હે એમનું નામ તો અમજીમાં હે એ તો હું ભૂલી ગયો હાલ બટ અંદર વઈ જા જા આલે હમણાં હું આવીને તને ચાલુ કરી દઉં મોબાઈલ જા જા તો હું કહું હું ઓલા ખોડાને બોલાવતો હું ગાય ગા બોલાવાને જાઉં કા માર પાસે નંબર છે હું ફોન કરું એને આ તો ફોન કરીને તો હંડે સારું તો મારે અહીંયા ઠેઠ બોલાવવાનું જવું પડે હેલો ક્યાં છો ખોડા ઇલા અહીંયા આવીને ઓલા વિકુડાને ઘીરે એટલે કામ નથી આ જમવાનું ત્યાં ગોઠવું છે હા હા ગુલાબ જાંબુ ને એવું બધું કીધું મને હા હાલ તમને ઘીરે પહોંચતા હાલ હું પહોંચી જાઉં એ સારું આય હા આવી હવે હે ને તો હાલ આપણે બે હાલે જઈએ વિકુડા નથી વિકુડા ને બાપુ છે આયાલ છોકરો આવી ગયો એક જ થાય કાંઈ કા વાસણ ઉચકે દે તો સારું અલા બોગાભા હવ આ ચેમ જમણવારમાં કોઈ માણા નથી દેખાતા મારો દીકરો હજી લગન ની તો વાર છે તે મને ઓલા કાળુનો ફોન આવ્યો કે બોગાભાનું એટલે કે જમણવાર હે હાલો કે કાયમ કા ખાવા હાલો કે મોડું થાય ઓહો કાળુ અને વિકુડો બે છેતરાવીને લઈને આયા લાગે જમણવાર નું કઈ
હમણાં મારો દીકરો બધા મહેમાન આવે ને પછી જમણવાર રાખવી કાલે ગયા વાંચે ને ધોઈ નાખી અને ધોવરાય કરી લે ભૂલ્યો મારે વાડી બાવરા કાપે માણસો અને મને કાંઈ ખાવા દીધો હાલો આમ મોડું શું કામ કરું ત્યાં તાર બાપુની નથી મારો પર તો હે પણ મારે જવું પડે મારે દાડિયા રહેવું પડે ને આ ઘડીક વાંચે ને ધોવરાય હાલ મારો છોકરો તાર ત્યાં બધું કામ કરાવવા આવે છે હાલી નીકળ્યો છો હાઈટ કુવા ઉતારીને વરત ભાડ્યા હા મારો દીકરો આવી ગયો તું ભાઈ દાદા ઓલું વટલું ઘર સાફ કરવા હાલ વેતો થા આયું કરવાનું હાલો વટલું ઘર જા એ તું છોકરા હાલ તોય ભાઈ છે ને ધોવારજી હા આ બસ દાલ પાસે એટલે ભૂડા તારે જ મને કેવું તું કે આમ ઠામડે ઉઠકવા નહીં પણ ઓલો મારા હારે હતો તને કહું ને તો એમ કે આને શું કામ કીધું માહિતી તો ફોન કરાય ને પણ મારા હારે હારે જો ઠેઠ લીધી ભૂડા તુંય તે દગો દીધો હો આ ભલા બધા ગયો દીધો આ બેઠા તો પૈસા જગ્યા ખાલી બેઠા બસ ભાઈ ધોવા માંડ હાલ ઓલું હાલ હાલ પકડ હાલ ધોવા માંડ આ જોવું નથી ધોવા મન્ય ધોવા હાલે ડસ્ટર ગઈ ચાલ તું ખટકો રાખ જાય લેજી જમણવાર હમણાં દેવાનો બધાય લા તું વરા જો તારે કામ ન કરાય લાય લાય હમણી લાય એ તું મારા બાપાને હવાનું સમજાવું પણ સમજતા જ નથી હાલે મારે આણું આવી ગયું કે શું ઈલા તારું આણું આવી ગયું હો હું જોતો એને હતા નજરમાં આવ્યું આણું લાવી જ જાય ને ભૂંડા હાલે તું સાફ કરી નાખજે હું જાઉં હા ભાઈ તો ખરો શું આ ઘસી જેલા ફરી ક્યાંથી લાવ્યો સેકન્ડમાં આપ્યું મારા હારા સેકન્ડમાં આપણી પાસે ભાવ પૂરતો લઈ લીધા છે સેકન્ડમાં આપ્યા આપણને એમાં એવું હે મારો પાસે પૈસા ઓછા આના કાપી લીધા હતા એવું છે હા આથી ચાલુ કરો આમ ફરતી કોઈ હા અહીંયાથી ફરતી કોર ચાલુ કરી હું જાઉં મારા બાપાને ભાઈ છે ધોરાવા કડી આ જા હા એ કા સેટી સેકન્ડમાં આપેલી ધ્યાન રાખજે થોડું એવું છે હે? હા ભાંગી નો નાખતો પાછો આ હા તાર હારા એમની જૂની પડી છે ની તને આપી છે એવું છે હા એ સેકન્ડમાં હા બરોબર જા જા હા અને કોઈ પણ ચાવી કઈ નો છોડતો એ ધ્યાન રાખજે તે હારું હાલ તમારે કેવી ગાડી હોય છે માયા આ છે ત્યાં દૂરી ચાવી મારે જેની ઘડિયાળ માં હે મસ્ત માજી કાનુડા વાળી આહા લગભગ આની કિંમત છે લગભગ 1800-1500 રૂપિયા હો હાય ગાયો છે કાનુડો છે આ ડબલો કીનો પડ્યો છે વરી એ હા આ તો જાવું છે કોઈ આવતું જ નથી લે લાય બાઈ જાઓ મારી માં ખાવાનું આમ તો ભીખો હતો એક મરચું ખાધું અને રોટલો હતો લાય લે આ પહેલી વાર લગ્ન છે ને લગ્ન ગાળો તે પહેલી વાર ગીરું મોઢું કર્યું જામો જામો હે છોકરા બટા સારું તેમ બધા આયા મારે થોડોક ટેકો રહ્યો હું ભીડે વાડીએ બાવરા કાપતો તો આ તો શું કરે નો છૂટકે આવ્યો હોય ખટકો રાખાલ પડારા ઓછા કે લાય એટલે બાપા ઘણા વાસણ ધોઈ લખ્યા હો હા મારો દીકરો આ છોકરો આવ્યો ને તે ખટકો રહ્યો થોડોક હા તો હું પોરો ખેલ્યો અહીં બેઠો હો તમે વાસણ ધોઈજો એ પોરો નથી ખાવો સન્માન આ બધા હેતા ધોઈ લઈ ને કાંઈ કા ભાઈબંધ બોલાવીને આવ્યો તોય પોરો ન ખાવા હા દેતા પોરો નો ખાવાનો એમાં વરરાજો એમાં નવાઈ નથી અને હું શું કહું હમ. તમે બે વાસણ ધોવા માંડો અને બધા વાસણ બહાર કાઢવા માંડો હો હા તે વાંધો નહીં હાલ અબો ખપા હવ ચા હા મગાઈ લો મારો દીકરો હો મેં કીધું આમ કઈક હાથ કર્યો ને કીધું હાથ કપાવવાનું કેતો લાગે ના એટલે ભૂંડા કોફી હા હાલ 2 મિનિટ સાનો માનો કેટલું મોટા ઘર સાફ કર્યું આ હા 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 લે મારો દીકરો જાંબુ ખાય છે હા હું મારા લાયા તા લગ્ન માં કે હું આડ્યા ડબલો લેતો આવ્યો લેતો આવ્યો મારા પાસે ખોટું બોલે મારા પાસે આ મેં હાંગરા તા ઘડિયાળ વાયા મૂક્યા તા મેં અહીંયા બોગામાં પણ ચેતન અમાર ઘીરેથી ડબલો લાવ્યો હું સામુનો આ તું રે એ વિકુડા આયા કુડા તું હાલ બોરે કા હું થયું બટા જાંબુ ચા મૂક્યા તા મેં આયા કડે મૂક્યા તમે બાપા
આ કે હું ઘરે જ લાવ્યો હું એ કાઢિયા ખોટું શું બોલે છે? અરે બોગાબા હું માર પાસે ને લગ્નમાં ગયા તા ન્યાસી જાંબુ લાયા છે. પકડ ડબરો વાસ બેટા એ ગાવા મારીમાં તને આયા કામ કરાવવા લાયો ખાવા નહીં જ લાયો એ આ લામાં કરી માલ હાલ તમારા ઘરે સટકો હાલો નથી કાંઈ કામ હાલે વયો દાય કામ કર્યું નું એક જાંબુ ખવડાવો. આમાં તો શું કામ કર્યું હાલ મને દેખાડી દો આ ફરતી કોઈ ઢૂંબાવા પાડ્યા. હા હજી જોઈને 2 મિનિટ નથી થયા ધુબાવા પાડી દીધા જામુ માંગે. વયો દાય હાલ જા હાલ લીકર આય છે એ હાલે ખોળા હાલ. લઈ જા તાર ખોડિયાને ને બોડિયાને બધાયને અને તું આઈન કરાય આય મૂડી દે બેટા આખું બંધ કર તને એક જાંબુ આપું આવા ભાઈબંધો જદુ ના રાખેસ બાપા મને થોડી ખબર આ અંદર ગઈને જામુ ખાય છે એમ. તો મારો દીકરો એને આ ઘરમાં નતો લાવવાનો ઓલા ઘરમાં લાવવાનો હતો પણ ને કીધા ઘરમાં મારે રહેવાનું હોય ને તેને કીધા આમાં પેલા ધૂંબાવા પાડી દે. જો એનું ધારું કર છે હાલ તું સાનો માનો દાન વાસણ ધોવા માંડજે અને હવે કોઈને બોલાવવાનો જતો હું દાડિયા નહીં નાખું બધાય વાસણ એકલો ધોઈજે તો તમે ઘડી દોરો આવજો. હું નહીં ધોવરાવ આવું જાય વેતો થઈ જાય છે ને. મારા જના લે આપણને દીપ કે અંદર ધૂંબાવા પાડે છોકરા તા છોકરા જી કામ જે ગુલાબ જાંબુ ઉપાડે